વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તમે અગાઉના પ્રકરણ 5માં સપુષ્પી વનસ્પતિઓમાં આયોજનનો અભ્યાસ કર્યો છે. શું તમે કદી વિચાર્યું છે કે મૂળ, પ્રકાંડ, પર્ણો, પુષ્પ, ફળ અને બીજ જેવી સંરચનાઓ ક્યાં અને કેવી રીતે ઉદ્ભવે છે, અને તે પણ ક્રમબદ્ધ રીતે કઈ રીતે ઉદ્ભવે છે? હવે તમે બીજ, અંકુરિત બીજ, રોપાઓ એટલે કે છોડ અને પરિપક્વ વનસ્પતિઓ જેવા શબ્દોથી પરિચિત થઈ ગયા છો. તમે એ પણ જોયું કે બધા વૃક્ષ સમયાંતરે ઊંચાઈ તેમજ જાડાઈ એટલે કે ઘેરાવામાં સતત વૃદ્ધિ પામે છે. જો કે એક જ વનસ્પતિ પર રહેલા પર્ણો, પુષ્પો અને ફળ એક સરખી મર્યાદિત અવધિ ધરાવતા નથી, પરંતુ તેઓ પણ સમયાંતરે ઉગે છે અને ખરી પડે છે, અને આ ક્રમ પુનરાવર્તિત થાય છે. તો પુષ્પસર્જનની ક્રિયા પહેલાં વાનસ્પતિક તબક્કો કેમ દર્શાવાય છે? વનસ્પતિઓના બધા અંગો વિવિધ પ્રકારની પેશીઓથી બન્યા છે. શું કોષ, પેશી કે અંગોની સંરચના અને તેઓ દ્વારા રજૂ થતા કાર્યોની વચ્ચે કોઈ સંબંધ છે? શું તેમની રચના અને કાર્યો બદલી શકાય છે? વનસ્પતિના બધા કોષો યુગ્મનજ કે ફલિતાંડમાંથી સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શા માટે અને કેવી રીતે તેઓમાં ભિન્ન ભિન્ન સંરચનાત્મક તેમજ ક્રિયાત્મક વિશેષતાઓ હોય છે? વિકાસ બે ક્રિયાઓનો સમન્વય છે, વૃદ્ધિ અને વિભેદન. શરૂઆતમાં તે જાણવું આવશ્યક છે કે એક પરિપક્વ વૃક્ષનો વિકાસ એક યુગ્મનજ એટલે કે એક ફલિત અંડકોષથી શરૂ થઈને એક સુનિશ્ચિત તેમજ ઉચ્ચ ક્રમબદ્ધ અનુકૂલિત ઘટનાને અનુસરે છે. આ પ્રક્રિયા દરમિયાન એક જટિલ શરીર સંરચનાનું નિર્માણ થાય છે, જે મૂળ, પર્ણો, શાખાઓ, પુષ્પો, ફળ તેમજ બીજ ઉત્પન્ન કરે છે, અને છેવટે તે મૃત્યુ પામે છે. બીજાંકુરણ, સીડ જર્મિનેશન. વનસ્પતિ વૃદ્ધિની ક્રિયાનો પ્રથમ તબક્કો બીજાંકુરણ છે. જ્યારે પર્યાવરણમાં વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાંકુરણ થાય છે. આવી સાનુકૂળ પરિસ્થિતિઓની ગેરહાજરીમાં બીજાંકુરણ થતું નથી, અને તેઓ વૃદ્ધિની ક્રિયાને અમુક સમય સુધી અટકાવે છે અથવા વિશ્રામ કરે છે. એકવાર સાનુકૂળ પરિસ્થિતિઓ પુનઃપ્રાપ્ત થાય ત્યારે બીજ પુનઃ ચયાપચયિક પ્રવૃત્તિઓ દર્શાવે છે અને વૃદ્ધિ પામે છે. આ પ્રકરણમાં તમે કેટલાક એવા પરિબળો વિશે અભ્યાસ કરશો કે જેઓ વિકાસની ક્રિયાને સંચાલિત તેમજ નિયંત્રિત કરે છે. આ પરિબળો વનસ્પતિ માટે અંતઃ, આંતરિક તેમજ બાહ્ય એટલે કે બહારના હોય છે. વૃદ્ધિ, ગ્રોથ. વૃદ્ધિ સજીવની સૌથી મહત્વની, આધારભૂત તેમજ સ્પષ્ટ રીતે દેખાતી લાક્ષણિકતા ગણવામાં આવે છે. વૃદ્ધિ શું છે? વૃદ્ધિને એક અંગ કે તેના કોઈ ભાગ કે સ્વતંત્ર કોષના કદમાં થતા અપરિવર્તનીય એટલે કે સ્થાયી વધારા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. સામાન્યતઃ વૃદ્ધિ ચયાપચયની ક્રિયાઓ સાથે સંકળાયેલ છે. ચય અને અપચય બંને, જે ઊર્જાના વ્યય પર આધારિત હોય છે. એટલા માટે એક ઉદાહરણ તરીકે પર્ણનું વિસ્તરણ એ વૃદ્ધિ હોય છે,
તેમ લાકડાના ટુકડાને જ્યારે પાણીમાં નાખો છો તો તે કેમ ફૂલે છે, તેનું વર્ણન કેવી રીતે કરશો? વનસ્પતિ વૃદ્ધિ સામાન્ય રીતે અપરિમિત છે. પ્લાન્ટ ગ્રોથ જનરલી ઇઝ ઇનડિટર્મિનેટ. વનસ્પતિ વૃદ્ધિ એક અનોખી રીતે થાય છે કારણ કે વનસ્પતિઓ તેમના જીવનમાં જીવનભર અમર્યાદિત વૃદ્ધિની ક્ષમતા પ્રાપ્ત કરે છે. આ ક્ષમતાનું કારણ એ છે કે વનસ્પતિના દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધમાન પેશી આવેલી હોય છે. આવી વર્ધમાન પેશીના કોષો વિભાજન તેમજ સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે. જો કે આ કોષો ઝડપથી વિભાજનની ક્ષમતા ગુમાવી દે છે અને વનસ્પતિ દેહની રચના કરે છે. આ રીતે વૃદ્ધિ, જ્યાં વર્ધનશીલ પેશીની ક્રિયાશીલતાથી વનસ્પતિના દેહમાં હંમેશા નવા કોષોને ઉમેરાય છે, તેને વૃદ્ધિનું નિરંતર ઓપન ફોર્મ ઓફ ગ્રોથ સ્વરૂપ કહી શકાય. જ્યારે વર્ધમાન પેશી પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે ત્યારે શું થશે? શું આવી રીતે ક્યારે થાય છે? આપણે પ્રકરણ 6માં મૂળની અગ્રીય વર્ધનશીલ પેશી અને પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીઓનો અભ્યાસ કર્યો છે. તમે જાણો છો કે તેઓ અગ્રીય વર્ધનશીલ પેશીઓ આ વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર હોય છે અને મુખ્યત્વે તેઓ વનસ્પતિઓને તેમની અક્ષની આયામ વૃદ્ધિમાં સહભાગી બને છે. તમે એ પણ જાણતા હશો કે દ્વિદળી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પાર્શ્વીય વર્ધનશીલ પૂલ્ય એધા એટલે કે વાહી એધા અને ત્વક્ષયધા તેમના જીવનમાં પછી ઉદ્ભવ પામે છે. આ વર્ધમાન પેશીઓ જ્યાં ક્રિયાશીલ હોય છે ત્યાં અંગોની જાડાઈમાં વધારો કરે છે. આને વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિના નામથી ઓળખવામાં આવે છે. વૃદ્ધિનું માપન ગ્રોથ ઇઝ મેઝરેબલ. કોષીય સ્તરે વૃદ્ધિ સૈદ્ધાંતિક રીતે કોષરસની માત્રામાં થતા વધારાનું પરિણામ છે. જો કે વૃદ્ધિનું સીધું માપન મુશ્કેલ છે. સામાન્ય રીતે તે જથ્થામાં થતા વધારા કે ઘટાડા આધારે મપાય છે, જેથી વૃદ્ધિને વિવિધ માપદંડો દ્વારા માપી શકાય છે. કેટલાક માપદંડો જેવા કે સામાન્ય વજન, ફ્રેશ વેઇટમાં થતો વધારો, શુષ્ક વજન, ક્ષેત્રફળ, કદ અને કોષોની સંખ્યા વગેરે. તમને જાણીને અચંબો થશે કે મકાઈના મૂળાગ્રની વર્ધમાન પેશીમાંનો એક કોષ પ્રત્યેક કલાકે 17,500 કે તેના કરતાં વધારે નવા કોષો ઉમેરે છે, જ્યારે તરબૂચમાં કોષો પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરી શકે છે. પહેલું ઉદાહરણ કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિને પ્રસ્તુત કરે છે, જ્યારે તેના પછીનું ઉદાહરણ કોષોના કદમાં વૃદ્ધિ વ્યક્ત કરે છે. જ્યારે પરાગનલિકાની વૃદ્ધિને તેની લંબાઈને અનુલક્ષીને માપી શકાય છે, પૃષ્ઠવક્ષીય પર્ણોમાં તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો પણ વૃદ્ધિ દર્શાવે છે. વૃદ્ધિના તબક્કાઓ ફેસીસ ઓફ ગ્રોથ. વૃદ્ધિના સમયગાળાને સામાન્ય રીતે 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે: વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. આવો આપણે તેને મૂળાગ્રની ટોચના ભાગને જોઈને સમજીએ. મૂળની ટોચે અને પ્રરોહની ટોચે એમ બંને ભાગોએ કોષો
સતત વિભાજન પામતા રહે છે, જે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે. આ પ્રદેશોના કોષો જીવરસથી ભરપૂર હોય છે અને મોટું, સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષ કેન્દ્ર ધરાવે છે. તેઓની કોષ દિવાલ પ્રાથમિક, પાતળી અને વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત તેમજ ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓ જોડાણ ધરાવે છે. વર્ધમાન કે વિભાજન પ્રદેશનો નિકટવર્તી ભાગ તરત જ પછી કે ટોચથી સહેજ દૂર પછી વિસ્તરણ પ્રદેશ આવેલો છે, જેના કોષ વિસ્તરણ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ તબક્કામાં કોષો મોટા કદની રસધાનીઓ ધરાવે છે. કોષનું વિસ્તરણ થવું અને નવી કોષ દિવાલ બનવી વગેરે આ પ્રદેશની વિશિષ્ટતા છે. ફરીથી અગ્રસ્થ ભાગોથી દૂર કે વિસ્તરણ પ્રદેશની ખૂબ જ નજીક કે તેની બિલકુલ નીચે આવેલ પ્રદેશ, જે પરિપક્વનનો તબક્કો દર્શાવે છે. આ પ્રદેશમાં આવેલા કોષો તેઓનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે અને તેઓની કોષ દિવાલ જાડી અને મહત્તમ જીવરસ ધરાવે છે. પ્રકરણ 6માં તમે મોટા ભાગની જે પેશીઓ કે કોષોના પ્રકારનો અભ્યાસ કર્યો છે, જે આ તબક્કાઓને પ્રસ્તુત કરે છે. વૃદ્ધિ દર, ગ્રોથ રેટ્સ, પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહેવાય છે. આથી વૃદ્ધિના દરને ગાણિતિક રીતે પણ પ્રસ્તુત કરી શકાય છે. એક સજીવ કે સ્નાયુનો ભાગ વિવિધ રીતે વધુ પ્રમાણમાં કોષો ઉત્પન્ન કરી શકે છે. વૃદ્ધિ એ વૃદ્ધિમાં થતો વધારો છે, જે આંકડાકીય કે ભૌમિતિક હોઈ શકે છે. આંકડાકીય વૃદ્ધિમાં સમસૂત્રી ભાજન કે સમવિભાજનને અનુસરી માત્ર એક બાળકોષ સતત વિભાજન પામે છે, તો જ્યારે બીજા કોષો વિભેદન તેમજ પરિપક્વ પામે છે. આંકડાકીય વૃદ્ધિની સરળ અભિવ્યક્તિને આપણે ઉદાહરણ તરીકે સતત દરે વિસ્તરણ પામતા મૂળમાં જોઈ શકીએ છીએ. આકૃતિ જુઓ, જેમાં અંગની લંબાઈ અને સમય વિરુદ્ધનો આલેખ દર્શાવેલો છે, જેના પરિણામ સ્વરૂપે રેખીય વક્ર મળે છે. આને આપણે ગાણિતિક રીતે આ રીતે રજૂ કરી શકીએ છીએ. LT = L0 + RT. LT = t સમયે લંબાઈ, L0 = 0 સમયે કે શરૂઆતમાં લંબાઈ, R = વૃદ્ધિ દર અથવા વિસ્તરણ પ્રતિ એકમ સમયમાં, T = સમય. આવો હવે ભૌમિતિક વૃદ્ધિમાં શું થાય છે તે જોઈએ. મોટાભાગના તંત્રોમાં પ્રારંભિક વૃદ્ધિ ધીમી લેગ ફેઝ હોય છે અને તેના પછી વૃદ્ધિ દરમાં ઝડપથી વધારો થાય છે, લોગ ઓર એક્સપોનેન્શિયલ ફેઝ. અહીંયા બંને સંતતિ કોષો સમવિભાજકો અનુસરે છે, સતત વિભાજન પામે છે, વિભાજન પામવાની ક્ષમતા જાળવે છે અને જો કે સીમિત પોષણની પ્રાપ્યતાને કારણે વૃદ્ધિ ધીમી પડે છે અને સ્થાયી તબક્કા સ્ટેશનરી ફેઝ તરફ આગળ વધે છે. જો આપણે સમય વિરુદ્ધ વૃદ્ધિના માપદંડનો આલેખ દોરીએ તો આપણને એક વિશિષ્ટ સિગ્મોઇડ કે એસ વક્ર આલેખ મળે છે. આ એસ વક્ર પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા છે. આ દરેક વનસ્પતિના કોષો, પેશીઓ
અને અંગો માટે આદર્શરૂપ છે. શું તમે આવા અન્ય વધારે ઉદાહરણો વિચારી શકો છો? ઋતુકીય પ્રવૃત્તિ દર્શાવતા એક વૃક્ષમાં તમે કેવા પ્રકારના વક્રની અપેક્ષા કરી શકો છો? ઝડપી વૃદ્ધિને આ પ્રકારે રજૂ કરી શકાય છે. W1 W0 ERT. W1 અંતિમ કદ, વજન, ઊંચાઈ, સંખ્યા વગેરે. W0 પ્રારંભિક કદ, શરૂઆતના સમયે. R વૃદ્ધિ દર. T વૃદ્ધિ સમય. E પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. અહીંયા R એક સાપેક્ષ વૃદ્ધિ દર છે. વનસ્પતિની ક્ષમતાનું માપન પણ છે કે જેના દ્વારા નવા વનસ્પતિ દ્રવ્યો ઉત્પન્ન થાય અને જેને એક કાર્યક્ષમતાના સૂચક આંકના સ્વરૂપે ઉલ્લેખી શકાય છે. આમ W1નું અંતિમ કદ W0ના પ્રારંભિક કદ પર આધારિત છે. જૈવિક તંત્રોની વૃદ્ધિ વચ્ચે માત્રાત્મક તુલના બે રીતોથી કરી શકાય છે. એક, પ્રતિ એકમ સમયની કુલ વૃદ્ધિની તુલનાને નિરપેક્ષ વૃદ્ધિ દર કહે છે. 2, આપેલ તંત્રની પ્રતિ એકમ સમયે થતી વૃદ્ધિ સામાન્ય આધાર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવતી વૃદ્ધિ છે. ઉદાહરણ તરીકે, પ્રતિ એકમે પ્રારંભિક માપદંડને સાપેક્ષ વૃદ્ધિ દર કહે છે. જુઓ આકૃતિ, જ્યાં A અને B વિવિધ કદના બે પર્ણો દોરેલા છે, જે આપેલ સમયે તેમના વિસ્તારની નિરપેક્ષ વૃદ્ધિ થકી A1 અને B1 પર્ણો આપે છે, પરંતુ તેમાંથી એકનો સાપેક્ષ વૃદ્ધિ દર વધારે છે. અને કેમ વધારે છે? વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ, કન્ડિશન્સ ફોર ગ્રોથ. તમે શા માટે એ લખવાનો પ્રયત્ન નથી કરતા કે વનસ્પતિઓની વૃદ્ધિ માટે જરૂરી પરિસ્થિતિઓ વિશે તમે શું વિચારો છો? આ સૂચિમાં પાણી, ઓક્સિજન અને પોષક તત્વો વગેરે વૃદ્ધિ માટે અનિવાર્ય તત્વો છે. વનસ્પતિઓના કોષો કોષ વિસ્તરણ દ્વારા પોતાના કદમાં વધારો કરીને વૃદ્ધિ પામે છે કે જેના માટે પાણીની જરૂરિયાત હોય છે. કોષોની આશુનતા પણ વૃદ્ધિના વધારામાં મદદ કરે છે, જેથી કોઈ વનસ્પતિની વૃદ્ધિ અને તે પછીનો વિકાસ તેમાં રહેલા પાણીની સ્થિતિ સાથે સંકળાયેલ છે. વૃદ્ધિ માટે આવશ્યક ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે પાણી એક માધ્યમ પૂરું પાડે છે. ઓક્સિજન વૃદ્ધિ પ્રક્રિયાઓ માટે આવશ્યક ચયાપચયિક ઊર્જા મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. વનસ્પતિઓ દ્વારા પોષક દ્રવ્યો, ગુરુ તેમજ લઘુ પોષક આવશ્યક તત્વોની જરૂરિયાત જીવરસના સંશ્લેષણ અને ઊર્જાના સ્ત્રોતના સ્વરૂપમાં કાર્ય કરવા માટે હોય છે. વધુમાં, દરેક વનસ્પતિ સજીવને તેની વૃદ્ધિ માટે ઇષ્ટમાન તાપમાનનો ગાળો આવશ્યક હોય છે. આ તાપમાને કોઈપણ પ્રકારની વિસંગતતા તેમની ઉત્તરજીવિતતા માટે હાનિકારક બની શકે છે. આ સાથે પર્યાવરણીય સંકેતો જેવા કે પ્રકાશ તેમજ ગુરુત્વાકર્ષણ પણ વૃદ્ધિની કેટલીક અવસ્થાઓ કે તબક્કાઓને અસર પહોંચાડે છે. ભેદન, નિર્વિભેદન અને પુનઃવિભેદન. ડિફરન્શિએશન, ડી-ડિફરન્શિએશન એન્ડ રીડિફરન્શિએશન. મૂળ અને પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી અને એધામાંથી
ઉદ્ભવ પામેલા કોષો દ્વારા એધા વિભેદિત થાય છે અને વિશિષ્ટ કાર્યો રજૂ કરવા પરિપક્વ બને છે. પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાવિધિને વિભેદન કહે છે. વિભેદન દરમિયાન કોષો, કોષ દિવાલ તેમજ જીવરસ બંનેમાં કેટલાક વ્યાપક રચનાત્મક ફેરફારોમાંથી પસાર થાય છે. ઉદાહરણ તરીકે, જલવાહિનીના ઘટક સ્વરૂપે કોષો પોતાના જીવરસ ગુમાવે છે. તેઓ પણ એક મજબૂત સ્થિતિસ્થાપક લિગ્નોસેલ્યુલોઝની બનેલી દ્વિતીયક કોષ દિવાલોનો વિકાસ કરે છે, જે લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં પણ પાણીનું વહન કરવા માટે યોગ્ય હોય છે. તમે વનસ્પતિઓના દેહની વિવિધ અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતાઓ તેમજ તેઓ દ્વારા રજૂ થતા સંબંધિત કાર્યો વિશે સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરો. વનસ્પતિઓ બીજી એક રસપ્રદ ઘટના દર્શાવે છે. જીવંત વિભેદિત કોષો કે જેઓ કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજનની ક્ષમતા ગુમાવે છે, તે પુનઃપ્રાપ્ત કરી શકે છે. આ ઘટનાને નિર્વિભેદન કહે છે. ઉદાહરણ તરીકે, વર્ધનશીલ પેશીઓ જેવી કે આંતરપૂલીય એધા તેમજ ત્વક્ષયધાનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામેલા મૃદુતક કોષોમાંથી થાય છે. આ દરમિયાન કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષો ઉત્પન્ન કરે છે કે જે ફરીથી એકવાર વિભાજનની ક્ષમતા ગુમાવે છે, પરંતુ વિશિષ્ટ કાર્યો કરવા માટે પરિપક્વ બને છે, એટલે કે પુનઃ વિભેદિત થઈ જાય છે. કોઈ કાષ્ઠમય દ્વિદળી વનસ્પતિની કેટલીક પેશીઓની નોંધ તૈયાર કરો જે પુનઃવિભેદનની નીપજ હોય. તમે ગાંઠનું વર્ણન કેવી રીતે કરશો જે વનસ્પતિ પેશી સંવર્ધન દરમિયાન પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિમાં વિભાજન કરી શકે છે, તેને શું કહેશો? આપણે જાણ્યું છે કે વનસ્પતિઓમાં વૃદ્ધિ ઉન્નત કે સતત એટલે કે ઓપન હોય છે, એટલે કે તે અપરિમિત કે પરિમિત હોઈ શકે. હવે આપણે એમ કહી શકીએ કે વનસ્પતિઓમાં વિભેદન સતત હોય છે, કારણ કે એક જ વર્ધમાન પેશીથી નિર્માણ પામેલ પેશી કે કોષો પરિપક્વ બની ભિન્ન સંરચનાઓ ધરાવે છે. કોષો કે પેશીનું અંતિમ પરિપક્વ સ્વરૂપ એ ક્યાં સ્થાન પામેલ છે તેના પરથી નક્કી થાય છે. ઉદાહરણ તરીકે, મૂળની અગ્રસ્થ વર્ધમાન પેશીથી દૂરસ્થ રહેલા કોષો મૂળ ટોપ કોષમાં વિભેદન પામે છે. જ્યારે તે પરિઘની તરફ ધકેલી દેવાય તો તેઓ અધિસ્તર સ્વરૂપે પરિપક્વ થાય છે. શું તમે સતત વિભેદનના અન્ય કેટલાક ઉદાહરણ ઉમેરવા માંગો છો કે જે કોષોની સ્થિતિ અને વનસ્પતિ અંગોમાં તેમના સ્થાન સંબંધિત હોય? વિકાસ, ડેવલપમેન્ટ. વિકાસ એટલે જેમાં એક સજીવના જીવનચક્રમાં આવનારા બધા જ પરિવર્તનો સમાયેલ છે, જે બીજના અંકુરણથી લઈ વૃદ્ધાવસ્થા એટલે કે જીર્ણતામાં જોવા મળે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષોમાં થતા વિકાસની ક્રમિક પ્રક્રિયાઓને રેખાંકન દ્વારા રજૂ કરેલ છે. તે પેશીઓ કે અવયવોને પણ લાગુ પડે છે. વનસ્પતિઓ પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા આપવા વિવિધ પરિપથોને અનુસરે છે
કે જીવનના વિવિધ તબક્કાઓમાં વિવિધ સ્તરની સંરચનાઓ બનાવે છે. આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી, સુઘટ્યતા કહે છે. ઉદાહરણ તરીકે કપાસ, કોથમીર કે ધાણા તેમજ લાર્કસ્પરમાં વિષમપર્ણતા. આવી વનસ્પતિઓમાં તરુણાવસ્થાના પર્ણો કરતાં પરિપક્વ અવસ્થામાં પર્ણોનો આકાર ભિન્ન હોય છે. બીજી બાજુ બટરકપમાં સ્થળજ અને જલજ વસવાટમાં પર્ણના આકારની ભિન્નતા પર્યાવરણને કારણે થતું વિષમપર્ણીનું ઉદાહરણ છે. વિષમપર્ણોની આ દ્રશ્યમાન ઘટના પ્લાસ્ટિસિટી કે સુઘટ્યતાનું એક ઉદાહરણ છે. આમ વનસ્પતિના જીવનમાં વૃદ્ધિ, વિભેદન અને વિકાસ ખૂબ જ ગાઢ સંબંધ ધરાવતી ઘટનાઓ છે. વ્યાપક રૂપે વિકાસને વૃદ્ધિ તેમજ વિભેદનના સરવાળા તરીકે માનવામાં આવે છે. વનસ્પતિઓમાં વિકાસ, વૃદ્ધિ તેમજ વિભેદન બંને આંતરિક તેમજ બાહ્ય પરિબળોથી નિયંત્રિત હોય છે. આંતરિક પરિબળોમાં અંતઃકોશીય, જનીનિક કે આંતરકોશીય કારકો, વનસ્પતિ વૃદ્ધિ નિયામકો જેવા રસાયણોનો સમાવેશ થાય છે. જ્યારે બાહ્ય પરિબળોમાં જેવા કે પ્રકાશ, તાપમાન, પાણી, ઓક્સિજન અને પોષક દ્રવ્યોનો સમાવેશ થાય. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ PGRS. લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક્સ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો PGRS વિવિધ રાસાયણિક સંઘટકોવાળા સાદા તથા લઘુ અણુ હોય છે. તે ઇન્ડોલ સંયોજનો ઇન્ડોલ 3-એસિટિક એસિડ IAA એડેનિનમાંથી વ્યુત્પન્ન પામેલ N6-ફરફ્યુરાઇલ એમિનોપ્યુરિન કાઇનેટીન, કેરોટીનોઇડ્સમાંથી વ્યુત્પન્ન થયેલ એબ્સિસિક એસિડ ABA, ટર્પેન્સ, જિબ્રેલિક એસિડ GA3 કે વાયુરૂપ ઇથિલિન C2H4 વગેરે હોઈ શકે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોને વનસ્પતિ વૃદ્ધિ પદાર્થો, વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે ફાયટોહોર્મોન તરીકે વર્ણવવામાં આવે છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો PGRSને જીવંત વનસ્પતિ દેહમાં તેમના કાર્યોને આધારે બે સમૂહોમાં વહેંચી શકાય છે. PGRSનો એક સમૂહ વૃદ્ધિ પ્રેરક ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે, જેમ કે કોષ વિભાજન, કોષ વિસ્તરણ, નિર્માણની રીત, આવર્તનીય વૃદ્ધિ, પુષ્પસર્જન, ફળ નિર્માણ અને બીજ નિર્માણ વગેરે. તેમને વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો પણ કહે છે. દાખલા તરીકે ઓક્ઝિન્સ, જિબ્રેલિન્સ અને સાઇટોકાઇનેન્સ. બીજા સમૂહના વૃદ્ધિ નિયામકો PGRS એ ઘા રૂઝાવાની ક્રિયા તથા જૈવિક કે અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓ વૃદ્ધિ અવરોધક ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલ છે, જેવી કે સુષુપ્તતા અને પતન. એબ્સિસિક એસિડ ABA એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકના આ સમૂહમાં સમાયેલા છે. વાયુમય PGR, ઇથિલિન કોઈપણ સમૂહની સાથે બંધ બેસે છે, પરંતુ તે વૃદ્ધિની પ્રક્રિયાને વ્યાપક રીતે અવરોધે છે, એટલે કે વૃદ્ધિ અવરોધક છે. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશોધન. ધ ડિસ્કવરી ઓફ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. રસપ્રદ રીતે PGRSના 5 મુખ્ય સમૂહોમાંના
પ્રત્યેકનું સંશોધન એક આકસ્મિક સંયોગ ધરાવે છે. આની શરૂઆત ચાર્લ્સ ડાર્વિન અને તેમના પુત્ર ફ્રાન્સિસ ડાર્વિનના અવલોકનથી થઈ છે, જ્યારે તેઓએ નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસ કેનેરી ગ્રાસ ના ભ્રૂણાગ્રચોલ એટલે કે કોલિયોપ્ટાઇલ પ્રકાશના સ્ત્રોત તરફના વિકાસની એકધારી પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે પ્રકાશ ઉદ્ગમની તરફ વૃદ્ધિ પ્રકાશનું વર્તન કરે છે. પ્રયોગોની શ્રેણીબદ્ધ ક્રિયાઓ દર્શાવ્યા પછી એ નિર્ણય આવ્યો કે ભ્રૂણાગ્રચોલની ટોચ વાહક પ્રેરણનું સ્થાન છે. તે ભ્રૂણાગ્રચોલના સંપૂર્ણ વળાંક માટેનું કારણ છે. ઓક્સિનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરણના ભ્રૂણાગ્રચોલનો અગ્રસ્થ ભાગ એટલે કે ટોચમાંથી કરવામાં આવ્યું હતું. બકાને એટલે મૂર્ખ બીજાંકુરણ એ ડાંગરના છોડ બીજાંકુરિત રોપાનો રોગ છે, જે રોગકારક ફૂગ જિબ્રેલા ફુજીકુરોય ના દ્વારા થાય છે. કરોસોવા જેપનીઝ વૈજ્ઞાનિકે તંદુરસ્ત ડાંગરના બીજાંકુરણ છોડમાં રોગના લક્ષણો જોયા કે જેઓને ફૂગના જંતુમુક્ત ગાળણ ફિલ્ટ્રેટની સારવાર આપેલ હતી. આ સક્રિય પદાર્થની ઓળખ ત્યારબાદ જિબ્રેલિક એસિડ તરીકે થઈ. ફૂગ અને તેમના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ એટલે કે અવિભેદિત કોષોનો સમૂહ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે ઓક્સિન ઉપરાંત વાહક પેશીઓના સત્વ, યીસ્ટનું સત્વ, નાળિયેરનું દૂધ કે DNA પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. સ્ફૂગ અને મિલરે પછીથી સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ અને તેઓએ તેને કાઇનેટીન નામ આપ્યું. 1960ના મધ્યમાં 3 અલગ અલગ સંશોધકોએ વિવિધ પ્રકારના 3 અવરોધકોનું શુદ્ધિકરણ તેમજ રાસાયણિક લાક્ષણિકરણ નોંધ્યું. તેઓના અવરોધક એપ્સિસિન 2 તેમજ ડોર્મિન નામ હતા. ત્યારબાદ આ ત્રણેય પદાર્થો રાસાયણિક રીતે એક સરખા સાબિત થયા અને તેમનું નામકરણ એબ્સિસિક એસિડના રૂપમાં કરવામાં આવ્યું. કઝિન્સે નોંધ્યું કે પાકેલા સંતરામાંથી મુક્ત થતો બાષ્પશીલ એટલે કે વોલેટાઇલ પદાર્થ તેની નજીકમાં રાખેલા અપરિપક્વ કે કાચા કેળાને ઝડપથી પકવી નાખે છે. ત્યારબાદ આ બાષ્પશીલ પદાર્થને ઇથિલિન તરીકે ઓળખવામાં આવ્યો હતો, જે એક વાયુમય પીજીઆર છે. આવો હવે આપણે આ 5 પ્રકારના પીજીઆરની દેહધાર્મિક અસરનો અભ્યાસ હવે પછીના વિભાગમાં કરીએ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની દેહધાર્મિક અસરો. ફિઝિયોલોજિકલ ઇફેક્ટ્સ ઓફ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ. ઓક્ઝિન્સ. ઓક્ઝિન ગ્રીક શબ્દ ઓક્સિન એટલે કે ટુ ગ્રો એટલે કે વૃદ્ધિ પામવું થાય છે ને સૌ પ્રથમ મનુષ્યના મૂત્રમાંથી અલગીકરણ કરવામાં આવ્યું. ઓક્ઝિન્સ શબ્દનો ઇન્ડોલ 3 એસિટિક એસિડ IAA અને કેટલાક વૃદ્ધિ નિયમનના ગુણધર્મો ધરાવતા અન્ય કુદરતી તેમજ કૃત્રિમ સંશ્લેષિત સંયોજનો માટે ઉપયોગ કરાય છે. તેઓ સામાન્ય રીતે પ્રકાંડ તેમજ મૂળની વૃદ્ધિ પામતી ટોચના ભાગે ઉદ્ભવે છે અને ત્યાંથી
તેમનું વહન કાર્ય સ્થાને થાય છે. ઓક્સિન જેવા કે IAA તેમજ ઇન્ડોલ બ્યુટેરિક એસિડ IBA વનસ્પતિઓમાંથી અલગ કરી મેળવી શકાય છે. NAA નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-D 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ કૃત્રિમ કે સંશ્લેષિત ઓક્સિન્સ છે. આ બધા ઓક્સિન્સની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યાના અભ્યાસમાં ઉપયોગિતા છે. તેઓ પ્રકાંડના કાપેલા ભાગો કે કલમોમાં મૂળ નિર્માણ માટે મદદરૂપ થાય છે, જે વનસ્પતિના પ્રસર્જન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. ઓક્સિન્સ પુષ્પસર્જન પ્રેરે છે. ઉદાહરણ તરીકે અનાનસમાં તે વનસ્પતિઓના પર્ણો તેમજ ફળોને વહેલા ખરી જતા અટકાવે છે, પરંતુ જીર્ણ તેમજ પરિપક્વ પર્ણો અને ફળોના પતનને પ્રેરે છે. મોટાભાગની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં અગ્રકલિકા પાર્શ્વ કક્ષકલિકાઓની વૃદ્ધિને અવરોધે છે. આ ઘટનાને અગ્રીય પ્રભાવિતા અપાઇકલ ડોમિનન્સ કહે છે. પ્રરોહના અગ્રસ્થ ભાગ એટલે કે ટોચને કાપીને દૂર કરવાથી શિરછેદન ડિકેપિટેશન સામાન્યતઃ પાર્શ્વકલિકાઓની વૃદ્ધિ પ્રેરાય છે. આ બાબતનો વ્યાપક ઉપયોગ ચાના બગીચામાં રોપાનું ભૂમિમાં આરોપણ કરતી વખતે તેમજ વાડ બનાવવામાં ઉપયોગી બને છે. શું તમે જણાવી શકો કેમ? ઓક્સિન્સ અફલિત ફળ વિકાસને પણ પ્રેરે છે, જેમ કે ટામેટામાં. તેનો વ્યાપક રીતે તૃણનાશક તરીકે ઉપયોગ થાય છે. 2,4-D બહોળા પ્રમાણમાં દ્વિદળી નીંદણનો નાશ કરે છે, પરંતુ પરિપક્વ એકદળી વનસ્પતિઓ પર તેની અસર થતી નથી. તેનો ઉપયોગ માળીઓ દ્વારા નીંદણવિહીન લોન એટલે કે ઘાસને તૈયાર કરવામાં થાય છે. ઓક્સિન્સ જલવાહકના વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ મદદરૂપ થાય છે. જિબ્રેલિન્સ અન્ય પ્રકારનો પ્રેરક PGR છે. 100થી પણ વધુ જિબ્રેલિન્સ વિવિધ સજીવો જેવા છે. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં નોંધાયા છે. તેઓને GA1, GA2, GA3 અને આ રીતે નામ આપવામાં આવ્યા છે. જો કે જિબ્રેલિક એસિડ GA3 એ પહેલાં સંશોધન થયેલ જિબ્રેલિન્સ છે અને અત્યારે પણ સૌથી વધારે સઘનતાથી અભ્યાસ કરાયેલ સ્વરૂપ છે. બધા જિબ્રેલિક એસિડ્સ GA3 એસિડિક હોય છે. તેઓ વનસ્પતિઓમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. તે અક્ષની લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે છે, જેથી દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જિબ્રેલિન્સ સફરજન જેવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય સુધારો કરવામાં ઉપયોગી છે. તે વૃદ્ધાવસ્થાને ટાળે છે, જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે અને બજારમાં તેની ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. GA3નો ઉપયોગ દારૂની બનાવટના ઉદ્યોગ એટલે કે આસવ ઉદ્યોગમાં માલ્ટિંગ ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની ક્રિયાવિધિને ઝડપી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શેરડીના પ્રકાંડમાં કાર્બોદિતો ખાંડ કે શર્કરાના રૂપમાં સંગ્રહિત રહે છે.
શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આ પ્રકારે 20 ટન પ્રતિ એકર વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે. જિબ્રેલિક એસિડ GA3 નો છંટકાવ કરવાથી તરુણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. આમ વહેલા બીજ ઉત્પાદન થાય છે. જિબ્રેલિન્સ દ્વારા બીટ, કોબીજ તેમજ અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિઓમાં બોલ્ટિંગ, પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો, ક્રિયામાં પણ વધારો કરે છે. સાઇટોકાઇનેન્સ. સાઇટોકાઇનેન્સ કોષરસ વિભાજન સાઇટોકાઇનેસિસ પર વિશિષ્ટ અસર ધરાવે છે અને તે કાઇનેટીન, એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન સ્વરૂપે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે હેરિંગ માછલીના શુક્રકોષના DNAમાંથી સંશોધન પામેલ છે. કાઇનેટીન વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે પ્રાપ્ય નથી. નૈસર્ગિક પદાર્થો તરીકે સાઇટોકાઇનિનની શોધ મકાઈના બીજ, દેહશેષ, કર્નેલ્સ અને નાળિયેરના દૂધમાંથી ઝિએટીન સ્વરૂપે અલગ કરી શકાય છે. ઝિએટીનના સંશોધન પછી અનેક સાઇટોકાઇનિનના પ્રાકૃતિક કે નૈસર્ગિક સ્વરૂપ છે અને કોષ વિભાજન પ્રેરક પ્રવૃત્તિ ધરાવતા કેટલાક સંશ્લેષિત સંયોજનો ઓળખી શકાયા છે. નૈસર્ગિક સાઇટોકાઇનેન્સ વનસ્પતિના એવા પ્રદેશોમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં ત્વરિત કોષ વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોહ કલિકાઓ અને તરુણ ફળ વગેરે. તે નવા પર્ણો, પર્ણોમાં હરિતકણ, પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોહના સર્જનમાં મદદરૂપ થાય છે. સાઇટોકાઇનિન અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે. તે પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે છે કે જેનાથી પર્ણોના પતનને ટાળી શકાય છે. ઇથિલિન. ઇથિલિન એક સરળ વાયુરૂપ PGR છે. તે જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. ઇથિલિન વનસ્પતિઓની અનુપ્રસ્થ કે સમક્ષિતિજ વૃદ્ધિ, અક્ષોની જાડાઈમાં વધારો અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. ઇથિલિન મુખ્યત્વે પર્ણો અને પુષ્પોમાં જીર્ણતા તેમજ પતનને પ્રેરે છે. તે ફળોને પકવવામાં ખૂબ જ અસરકર્તા છે. ફળ પક્વનની ક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારે છે. શ્વસન દરમાં થતો આ વધારો આકસ્મિક શ્વસન, રેસ્પિરેટરી ક્લાઇમેક્ટિક કહે છે. ઇથિલિન બીજ અને કલિકાની સુષુપ્તતાને તોડે છે. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવે છે. બટાટાના ગ્રંથિલનું અંકુરણ કરે છે. ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ અથવા પર્ણદંડની લંબાઈને પ્રેરે છે. તે પર્ણો અથવા પ્રરોહના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખવામાં મદદરૂપ થાય છે. ઇથિલિન મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણને પ્રેરિત કરે છે, જેથી વનસ્પતિઓમાં શોષણ સપાટી વધારવામાં મદદરૂપ થાય છે. ઇથિલિન અનાનસમાં પુષ્પસર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી થાય છે અને ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે. આંબામાં પુષ્પસર્જનને પ્રેરિત કરે છે.
ઇથિલિન ઘણી દેહધાર્મિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. વળી તે સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન ઇથિફોન છે. ઇથિફોન જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામે છે અને વનસ્પતિમાં વહન પામે છે તથા ધીમે ધીમે ઇથિલિનને મુક્ત કરે છે. એથિફોન ટામેટાં તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે અને પુષ્પો તેમજ ફળોના પતનની તીવ્રતા દર્શાવે છે. કપાસ, ચેરી અને અખરોટનું પાતળું થવું. તે કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં વધારો કરે છે કે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય. એબ્સિસિક એસિડ. પહેલાં જણાવ્યા પ્રમાણે એબ્સિસિક એસિડ ABA ની શોધ પતન તેમજ સુષુપ્તતાના નિયમન કરનારી તેની ભૂમિકા માટે થઈ છે, પરંતુ અન્ય પીજીઆરની જેમ તે પણ વનસ્પતિ વૃદ્ધિ તેમજ વિકાસમાં વ્યાપક પ્રમાણમાં અસર ધરાવે છે. તે એક સામાન્ય વનસ્પતિ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે અને વનસ્પતિ ચયાપચયને અવરોધે છે. ABA બીજના અંકુરણને અવરોધે છે. તે અધિસ્તરમાં આવેલા વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે છે અને વનસ્પતિઓને વિવિધ પ્રકારના તણાવો માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા બક્ષે છે. આ કારણસર તેને તણાવ અંતઃસ્ત્રાવ કે સ્ટ્રેસ હોર્મોન પણ કહે છે. ABA બીજના વિકાસ, પરિપક્વતા, સુષુપ્તતા વગેરેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજની સુષુપ્તતા પ્રેરિત કરીને ABA બીજને શુષ્ક તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે. ઘણી બધી પરિસ્થિતિઓમાં ABA એ જિબ્રેલિક એસિડ GAS માટે એક પ્રતિરોધક વિરુદ્ધ ભૂમિકા ભજવે છે. આપણે સંક્ષિપ્તમાં કહી શકીએ કે વનસ્પતિઓની વૃદ્ધિ, વિભેદન અને વિકાસ માટે એક કે અન્ય પ્રકારના પીજીઆર કોઈકને કોઈક ભૂમિકા ભજવે છે. આ ભૂમિકાઓ પૂરક કે પછી પ્રતિરોધક પણ હોઈ શકે છે. આ ભૂમિકાઓ વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાયક હોઈ શકે છે. આ રીતે વનસ્પતિઓના જીવનમાં ઘણી ઘટનાઓ થાય છે જ્યાં એક કરતાં વધારે પીજીઆરએસની આંતરક્રિયા ઘટનાઓને અસર કરે છે. ઉદાહરણ તરીકે બીજ અથવા કલિકામાં સુષુપ્તતા, પતન, વૃદ્ધત્વ કે જીર્ણતા, અગ્રીય પ્રભાવિતા વગેરે. યાદ રાખો કે પીજીઆરની ભૂમિકા એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોય છે. જનીનિક નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળોની સાથે તે વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ઘણા બધા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અને પ્રકાશ એ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું પીજીઆરના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે છે. એવી કેટલીક ઘટનાઓના ઉદાહરણો જેવા કે વાસંતીકરણ, પુષ્પસર્જન, સુષુપ્તતા, બીજાંકુરણ, વનસ્પતિ હલનચલન વગેરે. આપણે પ્રકાશ અને તાપમાન બંને બાહ્ય પરિબળો છે ની પુષ્પસર્જનના પ્રારંભ માટેની ભૂમિકાનો સંક્ષિપ્તમાં અભ્યાસ કરીશું. ફોટોપિરિયોડિઝમ. એવું જાણવા મળ્યું છે કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જનને પ્રેરિત કરવા
કે પુષ્પસર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય છે. તે પ્રકાશની નિયત અવધિ એટલે કે સમયગાળો ના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે કે નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર હોય છે, જ્યારે બીજી કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતાં ઓછા પ્રકાશની જરૂર હોય છે, જેથી બંને પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પસર્જનની શરૂઆત થઈ શકે છે. પહેલા પ્રકારની વનસ્પતિઓના સમૂહને દીર્ઘદિવસીય વનસ્પતિઓ કહે છે અને તેના પછીની બીજા પ્રકારની વનસ્પતિઓને લઘુદિવસીય વનસ્પતિઓ કહે છે. જુદી જુદી વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિનો સમયગાળો જુદો જુદો હોય છે. એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેઓને પ્રકાશ અવધિ તેમજ પુષ્પસર્જનની પ્રતિક્રિયા પ્રેરવા સાથે કોઈ સંબંધ હોતો નથી. એવી વનસ્પતિઓને તટસ્થ દિવસીય વનસ્પતિઓ કહે છે. એ પણ જાણો છો કે માત્ર પ્રકાશ અવધિ જ નહીં, પરંતુ અંધકારની અવધિનું પણ સમાન મહત્ત્વ છે. આમ, કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી, પરંતુ તેઓની સાપેક્ષ અવધિ પર પણ નિર્ભર હોય છે. વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય દિવસ અથવા રાતના સ્વરૂપે હોય છે. આ ઘટનાને પ્રકાશ અવધિકાળ અથવા ફોટોપિરિયોડિઝમ કહે છે. તે પણ એક વધારે રસપ્રદ બાબત છે કે પ્રરોહની અગ્રકલિકા પુષ્પસર્જન પહેલાં પુષ્પસર્જન અગ્રકલિકામાં ફેરવાય છે, પરંતુ તે પ્રરોહની અગ્રસ્થ કલિકા પોતે પ્રકાશ અવધિને અનુભવતી નથી. પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ પર્ણો કરે છે. અધિતર્ક એ છે કે અંતઃસ્ત્રાવ ફ્લોરિજન પુષ્પસર્જન માટે જવાબદાર છે. અંતઃસ્ત્રાવ ફ્લોરિજન પુષ્પસર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત થાય છે. એવું ત્યારે જ બને છે જ્યારે વનસ્પતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ત હોય. વાસંતીકરણ વર્નાલાઇઝેશન. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહે છે. તે મૂલ્યવાન પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરે છે અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે. વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પસર્જનને પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, કેટલીક મહત્ત્વની ખાદ્ય વનસ્પતિઓ ઘઉં, જવ, રાઈની 2 પ્રકારની જાતો ધરાવે છે, શિયાળાની અને વસંતની. સામાન્ય રીતે વસંત ઋતુમાં બીજનું વાવેતર થાય છે, જે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ, પુષ્પ અને ફળનું સર્જન પામે છે. શિયાળામાં ઉગતી વનસ્પતિ જાતિઓ વસંત ઋતુમાં વાવવામાં આવે તો ન તો પુષ્પસર્જન થાય કે ન તો ફળસર્જન થાય, જેથી તેને શરદ ઋતુમાં વાવવામાં આવે છે. તે અંકુરિત થાય છે અને નવી કૂંપળોના રૂપે શિયાળો પસાર કરે છે. પછી વસંત ઋતુમાં પુષ્પસર્જન અને ફળસર્જન દર્શાવે છે અને મધ્ય ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેમની કાપણી
એટલે કે લણણી કરી લેવામાં આવે છે. વાસંતીકરણના કેટલાક ઉદાહરણ દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રીકેસરી વનસ્પતિઓ હોય છે, જે સામાન્ય રીતે પુષ્પો ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પસર્જન આપે છે તેમજ નાશ પામે છે. શક્કરિયા, કોબીજ, ગાજર કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓને નીચું તાપમાન આપવાથી તેઓમાં પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પસર્જનની પ્રતિક્રિયા વધી જાય છે. બીજ સુષુપ્તતા સીડ ડોર્મન્સી. બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં પણ કેટલાક બીજ અંકુરણ પામવામાં નિષ્ફળતા મેળવે છે. એટલે કે આવા બીજ નિયત સમયગાળા માટે સુષુપ્તતા કાળ હેઠળ હોય છે કે જેનું નિયંત્રણ બાહ્ય પરિબળો દ્વારા થતું નથી, પરંતુ આંતરિક નિયંત્રણ હેઠળ કે બીજના પોતાનામાં આવેલી પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. અપ્રવેશશીલ અને સખત કે કઠણ બીજાવરણ, એબ્સિસિક એસિડ્સ જેવા અવરોધક રસાયણોની હાજરી, ફિનોલિક એસિડ્સ, પેરાએસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કેટલાક કારણોને લીધે બીજ સુષુપ્ત બને છે. આ સુષુપ્તતામાંથી નૈસર્ગિક રીતે ઉપરાંત માનવ દ્વારા દર્શાવાતી પ્રવૃત્તિઓ દ્વારા મુક્તિ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક બીજમાં બીજાવરણ અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક કે ભૌતિક રીતે કાચ કાગળ ઘસીને બીજાવરણને છિદ્રિષ્ટ કરીને સુષુપ્તતા દૂર કરી શકાય છે, અથવા ઝડપથી બીજને ખૂબ જ હલાવીને સુષુપ્તતા દૂર કરવામાં આવે છે. કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુષુપ્તતા તોડી શકાય છે અને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુષુપ્તાવસ્થા દૂર કરી શકાય છે. બીજને અનુલક્ષીને બીજને શીતન પરિસ્થિતિઓ કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા કેટલાક રસાયણો અપનાવીને અવરોધક પદાર્થોની અસર દૂર કરી સુષુપ્તતા તોડી શકાય છે. પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર લાવીને, જેવી કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને બીજ સુષુપ્તતાને દૂર કરી શકાય છે.